તો આજે આપણે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન વિશે વાત કરવાની છે। આપણે પ્રકરણમાં જોયું કે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન, તો આપણને એમાં બરાબર ખબર પડી ગઈ છે કે નહીં, એના વિશે આજે આપણે પ્રવૃત્તિ કરીએ। અને મેં એના માટે તમારા માટે કાર્ડ બનાવ્યા છે। કાર્ડમાં અલગ અલગ સમયની ઘટનાઓનું વર્ણન છે। તમારે એ કયા સમય ઈસવીસન પૂર્વેમાં થયું છે કે ઈસવીસનમાં થયું છે, અને એ તમારે આ સમય રેખા પર ઊભા રહીને દર્શાવવાનું છે। તો જે ઘટનાનું કાર્ડ તમારી પાસે આવે એ ઘટના આ સમય રેખા પર એ જગ્યાએ જઈને તમારે ઊભા રહેવાનું છે। સમજ પડી? હા। ગૌતમ બુદ્ધનો જન્મ 560 BC। સમય રેખા પર જાઓ। અશોકનો જન્મ 640 સમય રેખા પર જાઓ। खबर जाओ। भारत देश स्वतंत्र थयो 1947 समय रेखा पर जाओ। शास्त्र कला की शुरुआत 4000 BC समय। काशीनी रानी लक्ष्मीबाई નો जन्म 1828 समय। તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એના વિશે માહિતી મેળવી, અને જે તે ઘટનાઓ અનુસાર તમે એ જગ્યાએ સમય રેખા પર આવીને ઊભા રહ્યા। તો તમને હવે BCE અને CE એટલે કે ઈસવીસન પૂર્વે અને ઈસવીસનમાં સમજ પડી?